ભાજપ નેતા એ જુગાર રમતા ઝડપાયા છે। ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે। ગોંડલના ગુંદાસરા રોડ પર કારખાનામાં જુગાર રમતા હોવાની વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। પૂર્વ પ્રમુખ મનીષ ચનિયારા જે છે તે જુગાર રમતા ઝડપાયા હોવાની વિગત મળી રહી છે। સૌથી મોટી રેડ એ ગોંડલની અંદરથી સામે આવી છે। જે જગ્યા ઉપર ગોંડલ તાલુકા પોલીસની ટીમે રેડ કરી છે એ જગ્યા ઉપરથી 20 લાખ કરતા પણ વધારે રૂપિયા રોકડાએ મળી આવ્યા છે। તો એ જગ્યા ઉપર જુગાર ધામ એ અત્યારથી નહીં પરંતુ ભૂતકાળની અંદર પણ ચાલતું હોય, પરંતુ આ કંઈક વાત બીજી છે, રંધાઈ કંઈક અલગ રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે કે જ્યાં જુગારીઓ બેફામ બન્યા છે ને જ્યારે જુગારીઓ એ નેતા નીકળે ત્યારે ચર્ચાઓ જોર પકડતો હોય છે। ખાસ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા એ જુગાર રમતા ઝડપાયા છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ એ પોલીસે કબજે કર્યો હોવાની વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। જે પ્રમાણે જુગારીઓ બેફામ બન્યા હતા તેના પર સવાલો થતા હતા, હવે નેતાઓ જુગાર રમતા ઝડપાઈ રહ્યા હોવાની વિગત જે છે તે સામે આવી રહી છે। ભાજપ નેતા એ જુગાર રમતા ઝડપાયા છે। ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે। ગોંડલના ગુંદાસરા રોડ પર કારખાનામાં જુગાર રમતા હોવાની વિગતો જે છે તે અત્યારે મળી રહી છે। ખાસ કરીને પોલીસ જે છે તેમણે ત્યાં રેડ કરી હતી, તે દરમિયાન 7 લોકોને ઝડપી પાડ્યા છે। જુગાર રમતા 7 લોકોને ઝડપી પાડ્યા છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રીમિયર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં એ જુગાર રમવામાં આવતું હોવાની વિગત જે છે તે પોલીસ પાસેથી મળી રહી છે। પકડાયેલા આરોપીમાં રાજકોટના વેપારીઓ પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે। પૂર્વ પ્રમુખ મનીષ ચનિયારા જે છે તે જુગાર રમતા ઝડપાયા હોવાની વિગત મળી રહી છે। તાલુકા પોલીસને 20,21,000 જેટલા રોકડા જે છે તે પૈસા મળ્યા છે। તો બીજી તરફ દરોડા દરમિયાન મોબાઈલ, રોકડા અને વાહનો જે છે તે જપ્ત કર્યા છે। જે કાર્યવાહી જે છે તે પોલીસ કરી રહી છે। ગોંડલ પોલીસે લગભગ 80 લાખથી વધુનો સામાન જે છે, મુદ્દામાલ જે છે તે ઝડપી પાડ્યો છે। ગોંડલમાં ભાજપ નેતા જુગાર રમતા ઝડપાયા હોવાની વિગતો મળતા જ ચકચાર મચી ગઈ છે। જે પ્રમાણે દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે એ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાથે જ રાજકોટના વેપારીઓ પણ એમાં સામેલ હતા। ગુંદાસરા રોડ પર એ કારખાનામાં જુગાર રમતા હોવાની વિગતો મળી હતી। પોલીસે ત્યાં રેડ કરી હતી, તે દરમિયાન એ તમામ જે લોકો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે, પરંતુ જે પ્રીમિયર એન્ટરપ્રાઇઝ નામના જે કારખાનું હતું એ કારખાનાની અંદર આ જુગાર રમાતો હોવાની વિગતો જે છે તે મળી આવી છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી તુષાર બાલિયા જોડાયા છે જેતપુરથી। તુષાર, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક નેતા એ જુગાર રમતા ઝડપાયા છે, 80 લાખ કરતા વધુનો સામાન પોલીસે જપ્ત કર્યો છે, શું વધુ વિગત? જી ચોક્કસથી જો ભાવિક વાત કરવા જઈએ તો ગોંડલના રીબડાના ગુંદાસર રોડ ઉપર કારખાનામાં જુગાર રમતા ગોંડલના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના 7 શખ્સો છે તે મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને ગોંડલ તાલુકા પોલીસે પ્રીમિયમ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં જુગાર રમતા ગોંડલ નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકોને છે તે ઝડપી પાડ્યા હતા અને રાજકોટ વેપારી સહિત લોકો ગોંડલના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીષ ચનિયારા સહિત રોકડ રૂપિયા 20,21,000 સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસે જુગારના દરોડા દરમિયાન રોકડ રૂપિયા, વાહન, મોબાઈલ સહિત કુલ રકમ 80,73,000 રૂપિયાનો મુદ્દામાલ છે તે ઝડપ કર્યો હતો। જી તુષાર, આ આખી ઘટના કેટલા વાગે ત્યાં રેડ પાડવામાં આવી હતી, એવી કોઈ માહિતી પોલીસ પાસેથી મળી રહી છે? હજુ સુધી તે માહિતી મળી નથી, પણ રાત્રિ દરમિયાન તે ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે। ભાભી જી તુષાર, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, માહિતી બદલ। તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ જુગાર રમતા ઝડપાય ત્યારે સવાલો ઉભા થાય। એ માટે સવાલ ઉભા થાય કે એક તરફ એક ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય કે જે જુગારધામ સામે પોલીસ સ્ટેશન બહાર આંદોલન કરવા ઉતરી જાય અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જો આવા જુગાર રમતા ઝડપાય, સવાલ તો સ્વાભાવિક છે, થવાનો છે। હવે જે પ્રમાણે ગોંડલ પોલીસ જે છે તેમને 80,73,000 એટલે તમે માની લો કે જે લાખો રૂપિયાનો જે મુદ્દામાલ છે એ જપ્ત કર્યો છે, તો વિચાર કરો આની પહેલા પણ કેટલા જુગાર રમાયા હશે અને તેમાં કેટલા રૂપિયા લગાવ્યા હશે। સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે। પોલીસે
પોલીસને બાતમી મળી હશે એ પ્રમાણે એમણે ત્યાં રેડ કરી આ બાદ એ તમામ લોકો છે તેને રંગે હાથ ઝડપી પાડ્યા હોવાની વિગત જે છે તે સૂત્રો પાસેથી મળી છે અને એમાં રાજકોટના વેપારીઓ પણ સામેલ હોવાની વિગત છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીને જે પૂર્વ પ્રમુખ છે તે પણ ત્યાં જુગાર રમતા હતા તેવી પણ વિગતો છે. પ્રીમિયર એન્ટરપ્રાઇઝ નામની જે ગોડાઉન હતું તેની અંદર આ જુગાર ધામ ચાલતું હતું, તેની અંદર જુગાર રમતા હતા, લાખો રૂપિયા ત્યાં લઈને બેઠા હોવાની વિગતો જે છે તે સામે આવી હતી. પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે, પણ કઈ દિશામાં કરી રહી છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે. ન્યૂઝ રૂમથી મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયા છે. પ્રદીપ, જે રીતે એક તરફ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય જુગારધામ સામે આંદોલન મોરચો માંડીને બેસે છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે જે જુગાર રમતા ઝડપાય છે, લાખો રૂપિયા સાથે ઝડપાય છે. ભાવિક, અત્યાર સુધી થોડા દિવસો પહેલા જ શ્રાવણ મહિનો પૂરો થયો છે. શ્રાવણ મહિનો જ્યાં સુધી ચાલુ હતો એ દરમિયાન શ્રાવણીયા જુગારીઓ પકડાઈ રહ્યા હતા અને એ દરમિયાન રકમ પણ ખૂબ ઓછી પકડાતી હતી. 1 લાખ રૂપિયા, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ સુધીની રકમ આવતી હતી. મુદ્દામાલ સહિતની ગણતરી કરવામાં આવે તો 5-7 લાખ, 8 લાખ સુધીની મુદ્દામાલ સહિતની આખી એ રેડ જે છે તે સામે આવતી હતી. હવે ભાવિક, સૌથી મોટી કાર્યવાહી અને સૌથી મોટી રેડ એ ગોંડલની અંદરથી સામે આવી છે. જે જગ્યા ઉપર ગોંડલ તાલુકા પોલીસની ટીમે રેડ કરી છે એ જગ્યા ઉપરથી 20 લાખ કરતાં પણ વધારે રૂપિયા રોકડાએ મળી આવ્યા છે. તો ભાવિક, સ્વાભાવિક રીતે આ જે જગ્યા ઉપર ગોંડલ તાલુકા પોલીસની ટીમે રેડ કરી છે, એક તો એમની કામગીરી સરાહનીય છે. બીજી એક એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો 20 લાખ રૂપિયા રોકડા એ જગ્યા ઉપરથી મળ્યા હોય, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હોય, રાજકોટના વેપારીઓ રમતા હોય, તો એ જગ્યા ઉપર જુગાર ધામ એ અત્યારથી નહીં પરંતુ ભૂતકાળની અંદર પણ ચાલતું હોય. પરંતુ આ કંઈક વાત બીજી છે, રંધાઈ કંઈક અલગ રહ્યું છે. સત્ય એ ઘટના બહાર આવી જરૂરી છે. આ કેસની તપાસ એ ગોંડલ તાલુકા પોલીસની જગ્યાએ જો અન્ય કોઈ એજન્સી પાસે આવે અથવા અન્ય કોઈ પોલીસ અધિકારી પાસે આવે તો તથ્ય એ ઘણું બહાર નીકળી શકે એમ છે ભાવિક. કેમ કે 20 લાખ કરતાં પણ વધારે રોકડ રકમ છે અને કુલ 80 લાખ રૂપિયાનો મુદ્દા માલ પકડાયો છે. શ્રાવણીઓ જુગાર તો છે જ નહીં અને જે જગ્યા ઉપરથી 20 લાખ રૂપિયા પકડાય તો આપણે એવું ના કહી શકાય કે ત્યાં જુગાર રમે છે. ત્યાં જુગાર ધામ ચાલતું હતું અને જુગાર ધામમાં પોલીસની રેડ છે. આ વાક્ય એટલા માટે આવે કેમ કે 20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે, મોંઘા મોબાઈલો પણ મળી આવ્યા છે અને આ આખા કેસની અંદર મોટા માથાઓ છે ભાવિક. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એ નેતા જુગાર રમતા ઝડપાયા છે. એટલે હવે ચર્ચા એ ગોંડલની અંદર પણ બની છે કે ગોંડલની અંદર પણ શું જુગારધામ ચાલી રહ્યા છે. ભાવિક, થોડા સમય પહેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી એ હરતી ફરતી જુગારની ક્લબો, જુગારધામને લઈને તેઓ પોલીસ સ્ટેશનની બહાર હડતાળ પર બેઠા હતા. હવે એમની જ રાજકીય પાર્ટીના નેતા છે. માણાવદરથી થોડું દૂર જિલ્લો અલગ થઈ જાય છે, રાજકોટ જિલ્લો આવે છે, પરંતુ રાજકોટનો ગ્રામ્ય પંથક છે, ગોંડલ છે. ત્યાં જો આ પ્રકારના જુગારધામો ચાલતા હોય તો પોલીસે પણ વિચારવાની જરૂર છે. કઈ દિશાની અંદર કામગીરી કરવું, શું કરવું, એ નવા આવેલા એસપીને બધું જ ધ્યાન છે, બધું જ ખ્યાલ છે. કેમ કે નવા એસપી વિજય ગુર્જર આવ્યા ત્યારથી જ એક્શન મોડની અંદર છે. એટલે હવે આ પ્રકારની કામગીરી થવાની છે એ વાતનું આ પહેલું ઉદાહરણ છે. તેમને ચાર્જ સંભાળતાની સાથે જ આ સૌથી મોટી કાર્યવાહી કહી શકાય કે જે જગ્યા ઉપર ગોંડલમાં જુગારધામ ચાલતું હતું, જ્યાંથી 20 લાખ કરતાં પણ વધારે રોકડ રકમ મળી આવી છે, ત્યાં રેડ કરવામાં આવી છે. ભાવિકા, બહુ સ્પષ્ટ સંકેત છે રાજકોટ જિલ્લા પોલીસ વડાના કે તમે જિલ્લાની અંદર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એ પ્રકારની વાત અત્યારે આ સામે આવી રહી છે. કેમ કે 20 લાખ રૂપિયા મળવી એ કોઈ નાની મોટી વાત નથી. 80 લાખનો મુદ્દામાલ મળવો એ પણ કોઈ નાની મોટી વાત નથી. આ બહુ જ મોટું જુગારધામ કહી શકાય. બહુ જ મોટું જુગારધામ એટલા માટે કેમ કે લગભગ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારનું કોઈ જુગારધામ કે આ પ્રકારની કોઈ એવી રેડ નથી સામે આવી કે જ્યાં આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ અને આટલી મોટી કાર્યવાહી એ સામે આવી હોય. ભાવિક, પ્રદીપ, એક વાત એ પણ કે અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેની અંદર જુગારધામો બેફામ ચાલતા હોય છે, છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન થતી હોય ત્યારે સવાલ પોલીસ સામે ઊભો થાય, તંત્ર સામે ઊભો થાય, ત્યાંના જે વડા હોય છે પોલીસના એના સામે ઊભો થતો હોય છે. પરંતુ અહીંયા એ નવા એસપી આવતાની સાથે જ પહેલી જ વારમાં એટલો સપાટો બોલાવી દીધો કે કદાચ હવે લોકોના મનમાં એવું થતું હશે ને આ જુગારીઓના મનમાં એવું થતું હશે કે અત્યાર સુધી તો જે રફેદફે થતું હતું એ થઈ ગયું, પણ કદાચ આ નવા એસપી આવ્યા છે એ આવી રીતે કરશે તો આપણે આ બધું બંધ કરી દેવું દેશે. એટલે આ પ્રકારની છાપ પોલીસે પાડવી પણ ખૂબ જરૂરી છે અત્યારે.
બિલકુલ ભાવિક, પોલીસની છાપ એ આ જ પ્રકારની હોવી જોઈએ કે કોઈ વિસ્તારની અંદર પોલીસના અધિકારીઓ અથવા ટીમ પહોંચે છે, બુટલેગરો ગુનેગારોએ બેફામ જે ફરી રહ્યા છે. આપણે ગુજરાતની અંદર ઘણી બધી ઘટનાઓ જોઈ છે કે બુટલેગરો એ પોલીસ અધિકારીઓની એ મોતના જવાબદાર પણ હોય છે. દારૂ લઈને આવતા હોય છે, કટિંગ કરતા હોય છે, દરમિયાન પોલીસની રેડ પડે ત્યાંથી ફરાર થઈ જાય છે, પોલીસે તેમનો પીછો કરે છે, દરમિયાન કોઈ અકસ્માત સર્જાય છે. આવી બધી ઘટનાઓ ન બને, કાયદો અને વ્યવસ્થાની એ સુચારુ વ્યવસ્થા એ રાજ્યની અંદર રહે તો જવાબદારી એક એક પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એક પોલીસ સ્ટેશન વિસ્તારના એ અધિકારીઓ પોતાના વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની જાળવણી એ સુચારુ રૂપ કરે છે તો ગુજરાતની અંદર આપોઆપ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ જાય છે. ગોંડલની અંદર જે પ્રકારનું આ જુગારધામ ઝડપાયું છે એ જુગારધામ આજકાલનું નહીં પરંતુ ઘણા સમયથી ચાલતું હોય એ પ્રકારની વાતો પણ ભૂતકાળમાં સામે આવી છે. અને આ જે જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે કે જ્યાં 20 લાખ રૂપિયા પકડાયા છે તો કદાચ આ જુગારધામની અંદર ભૂતકાળની અંદર ગયા હોય અધિકારીઓ, પરંતુ જુગારની જગ્યાએ જુગારધામ પકડવાની જગ્યાએ કંઈક થયું પણ હોય એવી શક્યતાઓ પણ છે. પરંતુ હવે રાજકોટ ગ્રામ્યના નવા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના આ સ્પષ્ટ સંકેત છે, કેમ કે સતત તેઓ આવ્યા બાદ એક કાર્યવાહીઓ થઈ રહી છે અને કાર્યવાહી થતાની સાથે જ હવે ચર્ચાઓ એ બની છે કે નવા એસપી એ કંઈ ચલાવી લેવાના મૂડમાં નથી. જે કંઈ પણ કાયદાનો એ દુરુપયોગ કરશે અથવા કાયદાનો સામે જઈ કોઈ કામગીરી કરશે તો એને અવશ્ય કાયદાનો પાઠ ભણાવવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહી અત્યારે નવા એસપીની લાગી રહી છે. ભાવિક. જય પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, માહિતી બદલ. તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતા જુગાર રમતા ઝડપાય છે, લાખો રૂપિયા પકડાય છે, 20 લાખ જેટલા તો રોકડા પકડાય છે અને બધો જો સામાન મુદ્દામાલ પોલીસ એવો આંકડો આપે છે કે ભાઈ લાખો રૂપિયા 80 લાખ જેટલા રૂપિયા એનાથી મળે છે. સ્વાભાવિકપણે કે મારા ખીચામાં 10,000 રૂપિયાનું બંડલ લઈને જતો હોય તો એ ખિસ્સું મારું પુલેલું એ દેખાય. હવે તો અહીંયા લાખો રૂપિયા લઈને જતા હોય તો સ્વાભાવિકપણે કે ત્યાં જુગારધામ ચાલતું હતું કે કેમ, પોલીસે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. શ્રાવણીયા જુગારિયા જ્યારે આ પકડાતા હતા ત્યારે 50,000 60,000 લાખ રૂપિયાના પકડાતા હતા. તો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે ને હવે લાખો રૂપિયાના પ્રકારના જુગારીઓ ઝડપાય અને એમાંય પાછા નેતાઓના ચહેરા સામે આવે ત્યારે સ્વાભાવિકપણે સવાલો તો ઊભા થવાના છે. પરંતુ અહીંયા એક સવાલ એ પોલીસ સામે કે પોલીસની જે કામગીરી છે અને નવા એસપી જે આવ્યા છે તેમની જે કામગીરી છે તેમને અત્યારે ત્યાંના લોકો એ વખાણી રહ્યા છે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. ન્યૂઝ રૂમ ગુજરાત, નમસ્કાર.